जय माताजी स्टूडेंट्स, वेलकम टू अवर यूट्यूब चैनल ध्यान कॉमर्स द की ऑफ सक्सेस। જય માતાજી વિદ્યાર્થીઓ મિત્રો, આગળના સેશનમાં આપણે સ્વાધ્યાય 1.2 ના અમુક દાખલા જોયા હતા. આજે આપણે એમાં જ આગળ વધવાના છીએ. બીજા આજે 3 દાખલા પણ આપણે ઓબ્ઝર્વ કરીશું. સૌથી પહેલા મિત્રો દાખલો છે 13 નંબરનો. આ દાખલો આપણે આગળ 11મા ધોરણની અંદર ક્રમચય સંચયની અંદર જોઈ ચૂક્યા છીએ. યાદ હોય તો, ના હોય તો કોઈ ચિંતા નથી, જોઈ લઈશું અત્યારે સંભાવનામાં. એનો જ ઉપયોગ કરવાના છીએ. અહીં આપણે કીધું છે 4 યુગલો છે એક પાર્ટીમાં, એટલે અહીં 4 યુગલો એટલે કે કુલ 4 ગુણ્યા 2 પતિ પત્નીની વાત કરી છે. 8 વ્યક્તિઓ છે. પહેલું જે અવલોકન કરવાનું મિત્રો એ આપણું આ જ છે કે કુલ આપણી પાસે 8 વ્યક્તિઓ છે. ત્યાર પછી પ્રશ્નમાં જોઈએ 8 વ્યક્તિઓમાંથી 2 વ્યક્તિઓને યાદચ્છિક રીતે પસંદ કરવાના છે. માટે 8 વ્યક્તિઓમાંથી 2 વ્યક્તિઓની પસંદગીના કુલ પ્રકાર, કારણ કુલ પ્રકાર એટલે સ્મોલ એન આપણને જોઈશે. હવે પસંદગી કરવાની હોય તો હંમેશા સંચય આવશે, એટલે 8C2 લખવાનું. 8 ગુણ્યા 7 આવડે જ છે આમ તો આપણને, ભાગ્યા 2 ગુણ્યા 1 એટલે કુલ આવશે 28. એટલે 28 આખો નિદર્શ અવકાશ લઈ શકીએ. પુરુષ અને સ્ત્રીઓ છે બધા. પસંદગીના સંદર્ભમાં પહેલો પ્રશ્ન જોઈએ. હવે નંબર 1, ઘટનાનું નામ આપણે આપી દઈશું A બરાબર પસંદ કરેલ બંને વ્યક્તિઓ, 2 વ્યક્તિઓમાં પતિ પત્ની હોય. હવે 4 યુગલ છે, હસબન્ડ વાઇફ છે, તો હવે એમાંથી આખું યુગલ જ પસંદ કરવાનું આવે. એટલે આની પસંદગીના કુલ પ્રકાર જે છે એ સીધા જ આપણે લખી દઈશું, જેને આપણે સ્મોલ એન કહીશું. આ કુલ પ્રકાર એટલે એન. આની પસંદગીમાં 4 યુગલમાંથી કોઈ પણ એક યુગલ પસંદ કરો એટલે 4 થશે. માટે A ની સંભાવના તો તરત આપણને મળી જશે, m ભાગ્યા n એટલે કે 4 ભાગ્યા 28, 1/7. પતિ પત્નીમાંથી જ એક આખું પતિ પત્નીની જોડ પસંદ કરવાની છે, એટલે આપણે આ ભાગ લઈશું. બીજી ઘટનાને આપણે B નામ આપીએ. પસંદ કરેલ 2 વ્યક્તિઓમાં એક પુરુષ હોય અને એક સ્ત્રી હોય. હવે આના સંદર્ભમાં વિચારો તો આપણને ખબર છે કે અહીં 4 પુરુષો છે અને 4 સ્ત્રીઓ છે. હવે આની અંદર એમણે એવું નથી કીધું કે પતિ પત્ની હોવા જોઈએ કે ન હોવા જોઈએ. તો કુલ એના માટે વાત કરીએ તો m બરાબર સીધું 4 પુરુષમાંથી કોઈ પણ એક અને કીધું છે એટલે ગુણ્યા આવે 4 સ્ત્રીઓમાંથી કોઈ પણ એક. એટલે 4 ગુણ્યા 4 બરાબર શું થશે? 16. એટલે કોઈ પણ એક પુરુષની પસંદગી થાય, કોઈ પણ એક સ્ત્રીની પસંદગી થાય, તો માટે P of B આપણે લખી શકીએ છીએ m ભાગ્યા n, એટલે કે 16 ભાગ્યા 28 એટલે 4 ભાગ્યા 7. એટલે કોઈ પણ એક સ્ત્રી હોઈ શકે અને એમાં કોઈ પણ એક પુરુષ પણ હોઈ શકે, જેની અંદર એ બંને જે છે એ પતિ પત્ની પણ હોય અથવા પતિ પત્ની ન પણ હોય. તો હવે ત્રીજા પ્રશ્નને આપણે ઘટના C તરીકે કહીએ, જેમાં એક પુરુષ હોય અને એક સ્ત્રી હોય, પરંતુ અહીંયા વાર્તાનો વળાંક શું છે તો હોય પરંતુ તેઓ પતિ પત્ની ન હોય. હવે આ પસંદગીમાં શું કરવાનું? હવે જો પતિ પત્ની હોય તેને આપણે લખી દઈએ છીએ m1 f1, m2 f2, m3 f3 અને m4 f4 વડે દર્શાવતા. એટલે m1 m2 m3 m4 એટલે મેલ કહેવાય, f1 f2 f3 f4 એટલે ફિમેલ કહેવાય. જો સરખા સબસ્ક્રિપ્ટ છે આપણી પાસે, એ જે પુરુષ સ્ત્રી છે એ પતિ પત્ની સમજવાના, તો C ની અંદર જે છે આપણે એનો અનુકૂળ બનાવો લખીશું. એટલે m1 જોડે f1 ના આવે, f2 આવશે, m1 જોડે f3, m1 જોડે f4, m2 જોડે f1, m2 જોડે f2 ન લખાય કારણ એ પતિ પત્ની ઉપર કહી દીધા છે, f3, m2 જોડે f4. ત્યાર પછી m3
સાથે F1, M3 સાથે F2, M3 સાથે F3 ના લખાય, M3 સાથે F4, M4 જોડે F1, M4 જોડે F2 અને M4 જોડે F3. આની અંદર આ પસંદગીમાં બધા સ્ત્રી અને પુરુષ છે, પરંતુ તેઓ પતિ પત્ની નથી. જે કુલ 16 હતા મિત્રો આપણી પાસે, એ 16 માંથી ઉપરના 4 બાદ કરી દો એટલે તમને સીધે સીધું આ 12 ઘટકો મળશે. આની અંદર આપણને m બરાબર 12 મળે છે. એટલે c ની સંભાવના m ભાગ્યા n એટલે કે 12 ભાગ્યા કુલ તો આપણી પાસે 28 જ છે, એટલે 4 કટ કરી દઈએ એટલે ભાગ્યા કરો એટલે જવાબ શું આવશે? 3/7. ટૂંકમાં તમે p of b minus p of a કરી શકો તો પણ એ ચાલશે, કારણ a જે છે એ b ની અંદર સમાયેલો છે. તો આ જે છે એ આગળ 11મા ધોરણનો આપણા દાખલાનો જ વિભાગ છે. જોઈ લઈએ નેક્સ્ટ દાખલો. તો મિત્રો હવે જોવાનું છે બહુ જ અગત્યનું કામ, કારણ કે આ પરિણામવાળા દાખલા આપણને જોવા મળે છે ઘણી જગ્યાએ, બરાબર. વિભાગ ડી ની અંદર પણ જોવા મળી શકશે. તો એમાં અમુક પરિણામો છે જે આપણે જાણીએ જ છીએ. સંભાવના હંમેશા 0 અને 1 ની વચ્ચે હોય. ત્યારબાદ પૂરક ઘટના માટે તો આ ભાગ આપણે ઉપયોગ પણ કરી શક્યા છીએ. p of a dash બરાબર 1 minus p of a. ત્યારબાદ તફાવત ઘટનાનો મુદ્દો જે છે એ લાસ્ટ સેશનમાં આપણે જોયેલો છે. p of a minus b હોય તો p of a છેદ b dash, એટલે એને જ આપણે લખીએ છીએ. પાછળ માઇનસ આપ્યું એના ઉપર ડેશ કરી દેવાનો, અને જે આગળ ઘટના હોય pa માઇનસ, બંનેમાં p of a છેદ b જ આવશે. એ જ રીતે p of b minus a માટે પણ લખી શકાય. નવો જે મુદ્દો છે મોસ્ટ ટાઈમ છે મિત્રો, આનો ઉપયોગ આપણે ભરપૂર કરવાના છીએ હવેના સેશન્સમાં, નેક્સ્ટ સેશનમાં પણ. તો p of a dash છેદ b dash, જ્યારે પણ બે ઘટનાઓની ઉપર ડેશ આપ્યા હોય, વચ્ચે છેદ હોય કે યોગ હોય, તમે જ્યારે એની અંદર પૂરક ઘટનાનો કોન્સેપ્ટ છે, આની સાબિતી નથી આપણી ચોપડીની અંદર, પણ ગણ સિદ્ધાંતમાં આવતી હતી, તો કઈ વાંધો નહીં. આપણે યાદ આ રીતે રાખીશું કે ડેશિસ હોય એ બહાર જતો રહેશે કૌંસની, અને છેદ હોય તો યોગ થઈ જશે, અને યોગ હોય તો છેદ થઈ જશે. થોડુંક યાદ રાખવું પડશે મિત્રો આની અંદર. ફરીથી, જ્યારે પણ બે ઘટના પર ડેશ આપેલો હોય, વચ્ચે છેદ ગણ હોય, તો એ ડેશ બહાર જતો રહે, છેદની જગ્યાએ યોગ થઈ જાય, એટલે પૂરક ઘટના આપણે આને એટલે જ કહીએ છીએ, ઉલટાઈ જશે ભાગ. એ જ રીતે અહીંયા યોગ હોય તો છેદ થઈ જાય. તો જ્યારે પણ કોઈ પણ ઘટનાની ઉપર ડેશ હોય તો p of a dash પ્રમાણે 1 minus pa લખાય. એટલે આખા કૌંસની ઉપર ડેશ છે તો 1 minus આખો કૌંસ લખી શકાય. એ જ રીતે છેદ હોય તો એમાં પણ 1 minus આખો કૌંસ લખી શકાશે. તો આનો ઉપયોગ આપણે કરવાના જ છીએ હમણાંના સેશનમાં. ઘણા બધા ભાગ આપણે અહીંયા જોવાના છે નેક્સ્ટ દાખલામાં. ત્યારબાદ આ જે છે એ થોડુંક ધ્યાન રાખવાનું છે, ઓબ્જેક્ટિવમાં પૂછી શકાય. એ જો સબસેટ બી હોય, એ બી નો ઉપગણ હોય, ગણ એ નાનો છે મિત્રો, તો આની અંદર યાદ રાખીશું p of b minus a બરાબર થશે p of b minus a છેદ b. હવે એનું કારણ શું છે? તો p of a છેદ b માં જો a નાનો હોય તો એ છેદગણમાં a જ જવાબ આવે, એટલે a છેદ b ની જગ્યાએ માત્ર pa લખીએ છીએ. એ જ રીતે જો b એ a નો ઉપગણ હોય, b a ની અંદર સમાયેલો હોય, તો b છેદ a અથવા a છેદ b કરો તો તમને b જ મળશે. એટલે પાછળ આ જે છેદ વાળા ભાગ હતા એમાં pa લખીએ છીએ અને pb લખીએ છીએ. એટલે આ સૂત્ર પરથી જ તમને મળે છે આ. પણ યાદ રાખજો ઓબ્જેક્ટિવમાં MCQ માં પૂછી શકે વિભાગ A માં. ત્યારબાદ આ એક ઓર મોસ્ટ ટાઈમ ઓબ્જેક્ટિવમાં પૂછાવા લાયક પ્રશ્ન છે. જ્યારે પણ આપણને આ રીતના સંબંધ આપ્યો હોય a છેદ b, હંમેશા છેદગણ જે છે એ કોઈ એક ગણ કરતા નાનો હોય અને a કરતા a યોગ b નું મૂલ્ય મોટું હોય, તો આ એક જે છે એનો ઉપયોગ આપણે કરીશું. આના વિશે હજુ આપણે નેક્સ્ટ સેશનમાં પણ ચર્ચા કરીશું, સંભાવનાના સરવાળા નિયમના નિયમ વિશે. ત્યારે આની ફરી વાત કરવાના છીએ. અત્યારે ખાલી આ નોંધ કરીને રાખજો તમે. આપણે આ સિવાયના બધા મુદ્દાઓનો ઉપયોગ હવેના બે દાખલામાં કરવાના છીએ, 17 અને 18. તો સૌથી પહેલું કીધું છે p of a dash શોધો, એટલે કે 1 minus pa થાય, 1 minus 0.6 એટલે કે જવાબ થશે 0.4. p of b minus a એટલે હમણાં જ આપણે વાત કરી, જ્યારે પણ માઇનસ આવે ત્યારે પાછળના ગણને ડેશ કરી દેવાનો, અને માઇનસ એટલે ત્યાં આપણે ઇન્ટરસેક્શન છેદ લખી દઈશું. સૂત્ર પ્રમાણે p of b minus p of a છેદ b. આગળ જે ગણ હોય લખી દેવાનો, જે ઘટના હોય લખી દેવાની. એટલે 0.5 માઇનસ છેદ છે એટલે 0.15, એટલે આપણો જવાબ થશે 0.35. બરાબર, અઘરું નથી પણ થોડું ધ્યાન રાખવાનું. એ જ રીતે બીજો ભાગ છે તફાવત ઘટનાનો પૂછ્યો છે. જે ઘટનામાં ડેશ ના હોય આગળ લખો, માઇનસ હંમેશા a છેદ b જ કરીએ છીએ, એટલે 0.6 માઇનસ 0.15 કરીશું, એટલે આની અંદર આપણને જવાબ મળશે 0.45. હવે જે આ ભાગ છે મિત્રો એને દ મોર્ગનના નિયમો કહેવામાં આવે છે ગણિતની ભાષામાં. નામ ના યાદ રહે તો કઈ વાંધો નહીં,
હમણાં જ મેં તમને શીખવાડ્યું એ પ્રમાણે જ્યારે પણ બંને ઘટના પર ડેશ હોય તો એ ડેશને બહાર મોકલી દેવાનો, યોગ હોય એનો માત્ર છેદ થઈ જશે અને ડેશ વગર આપણે a અને b લખીએ છીએ. હવે p ઓફ a છેદ b નો ડેશ, જે હમણાં જ આપણે વાત કરી, આ બીજું પરિણામ આખું વાપરવાના છીએ. જ્યારે પણ ડેશ આવે તો એને આપણે પૂરક ઘટના કહીએ છીએ. તો આને આપણે કહી શકીશું 1 માઇનસ p ઓફ આખો કૌંસ એટલે કે a છેદ b, એટલે 1 માઇનસ 0.15, જેનો જવાબ આપણને મળશે 0.85. તો બહુ જ અગત્યના આ પરિણામોનો ઉપયોગ વિભાગ બી ની અંદર પણ ઓબ્જેક્ટિવમાં થઈ શકે 1 માર્ક વાળા. ત્યારબાદ એ જ રીતે CD માં પણ એ લોકો પૂછી શકશે. તો હવે છેલ્લો દાખલો જોઈ લઈએ આજના સેશનનો, જેમાં પણ આપણા જે પરિણામો છે એનો ઉપયોગ કરવાના છીએ. તો હવે મિત્રો સ્વાધ્યાય 1.2 નો છેલ્લો દાખલો જોવા જઈ રહ્યા છીએ, 18મો દાખલો. બરાબર, એની અંદર આમાં નવું કંઈ નથી, ફરી પાછા એ તફાવત ઘટનાવાળા વિભાગો છે. એટલે કે આની અંદર આપણે શોધવાનું શું થશે, તો p ઓફ a છેદ b ડેશ, એનો મતલબ થાય p ઓફ a માઇનસ p ઓફ a છેદ b. આપણે આ કિંમતો આપણી પાસે આવી જાય પછી આપણને કોઈ પ્રોબ્લેમ નથી. ખાલી આ કિંમતો ક્યાંથી લાવવાની, તો એના સાથે સંલગ્ન થોડો નવો વિભાગ છે. કામ આપણે હમણાં કર્યું છે આગળના દાખલામાં, એ જ કરવાનું છે. અહીં આપણને આ બધી ઘટનાઓ જે છે એ એક બધી સરખામણી કરીને આપી છે. સૌથી પહેલા આપણે દરેકને આંકડા સાથે સરખાઈશું. માટે p ઓફ a ડેશ જે છે એનું મૂલ્ય 0.6 થાય. p ઓફ a ડેશ નો મતલબ થાય 1 માઇનસ p ઓફ a. બસ આમાં બીજું કંઈ જ નથી, આપણને કિંમતો જે જોઈએ છે એ મેળવવાની છે. 1 માઇનસ 0.6 બરાબર pa. 0.6 આ બાજુ આવેલા માઇનસ થશે, pa પેલી બાજુ જશે એટલે પ્લસ થશે. p ઓફ a આપણને મળી ગયું 0.4. બરાબર. ત્યાર પછી બીજો ભાગને આપણે સરખાવી દઈએ ફરી આંકડા સાથે જ, એટલે 2 ટાઈમ્સ p ઓફ b ડેશ બરાબર 0.6, એટલે p ઓફ b ડેશ આપણને મળશે 0.6 ભાગ્યા 2 એટલે કે 0.3. આને આપણે લખી શકીએ ફરીથી પૂરક ઘટના પ્રમાણે 1 માઇનસ p ઓફ b, અને એ જ રીતે બાદબાકી કરીએ. થોડુંક આનું સાદું રૂપ ધ્યાન રાખવાનું છે, બાકી કોઈ પ્રોબ્લેમ નથી. એટલે p ઓફ b આપણને મળશે 0.7. તો મિત્રો સરળ જ કામ છે, થોડા સૂત્રોનો ઉપયોગ કરવાનો રહેશે, ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ ત્રીજો ટુકડો સરખામણીમાં લઈ લઈએ. તો 3 વખત આપેલું છે, ધ્યાન રાખજો. આ 2 વખત છે, આ 3 વખત છે, 3 ટાઈમ્સ છે. કિંમતમાં બીજું આમાં કશું વધારાનું નહીં કરવાનું આવે, કારણ આપણે એ છે b નું મૂલ્ય જ જોઈએ છે. એટલે 0.6 માઇનસ ભાગ્યા 3 કરશો એટલે એનો જવાબ આપણને મળશે 0.2. એટલે આ કિંમતો ડાયરેક્ટ નથી આપી, એટલે આપણે થોડી મહેનત કરીને શોધવી પડશે. એટલે કે p એ 0.4 અને p ઓફ a છેદ b આપણને મળ્યું છે 0.2, એટલે pa માઇનસ pb, તફાવત ઘટનાનો જવાબ આપણને મળશે 0.2. ત્યારબાદ p ઓફ b આપણી સમક્ષ છે 0.7, a છેદ b છેદની ઘટનાનો આપણે જવાબ છે 0.2, અને આનો ફાઇનલ આપણો જવાબ મળશે 0.5. તો મિત્રો નાનકડા સેશન્સ આપણે લઈ રહ્યા છીએ, જેથી તમને સમજ ઇઝીલી પડી શકે અને વ્યવસ્થિત રીતે આનું પુનરાવર્તન કરશો તો આ ચેપ્ટરમાં કોઈ કષ્ટ નથી. બધા જ દાખલા સમાવેશ કરવા થોડા અઘરા પડે, એટલે મુખ્ય જે મને લાગે છે એ દાખલા હું તમને અહીંયા કરાવી રહ્યો છું. આ સાથે તમારે જો મિત્રો જોવા હોય તો ચોપડીની અંદર જે મેં કરાયા છે આજના સેશનમાં, એના સાથે સંલગ્ન ઉદાહરણો પણ છે, તો એ પણ તમે અવલોકન કરી શકશો. વ્યવસ્થિત રીતે અંદર ગણીને આપેલા છે. તો મિત્રો આજના સેશનમાં આટલે સુધી રાખીશું. નેક્સ્ટમાં સૌથી વધારે જે પૂછાવાવાળા દાખલાઓ હોય છે એમાંના એકને જોઈશું, જે છે સંભાવનાના સરવાળાના નિયમના દાખલા. તો આ સેશનમાં આટલે સુધી રાખીશું. જય માતાજી, થેન્ક યુ, ટેક કેર. Please like, subscribe, share and press bell icon for notification. Thank you.